ઓકે ફ્રેન્ડ્સ, મારું નામ પ્રજ્ઞેશ તોરણિયા છે. હું સિવિલ એન્જિનિયર છું પોરબંદર ગુજરાતથી. અને આજે હું એક બિઝનેસ કોન્સેપ્ટની વાત કરવાનો છું. રાઈટ? તો કોઈ પણ કામ શરૂ કર્યા પહેલાં આપણે બે પ્રશ્ન થતા હોય છે કે શા માટે કરવું અને કેવી રીતે કરવું. ફ્રેન્ડ્સ, તમને અગર શા માટે ક્લિયર છે તમારા માઇન્ડમાં કે મારે આ કામ કરવાનું છે અને આ કારણ છે, તો તમે એ બિઝનેસમાં, એ કોન્સેપ્ટમાં અથવા તો કોઈ બી કાર્યમાં તમે સફળ થઈ શકો છો. રાઈટ? તો જે કંઈ પણ આપણે કરીએ છીએ, બિઝનેસ, જોબ, પ્રોફેશન, જે કંઈ પણ કરીએ છીએ આપણે પૈસા માટે કરીએ છીએ અને પૈસાથી આપણા કેટલાક સપનાઓ અને કેટલીક જરૂરિયાતો આપણે પૂરા કરતા હોય છે. રાઈટ? તો આપણને જ્યારે કોઈ પણ કામ શરૂ કરીએ છીએ પૈસા માટે, અને સમય અને પૈસા અગર તમારી પાસે બંને વસ્તુ આવી જાય તો તમારા બધા જ સપનાઓ પૂરા થઈ શકે છે. તો મેઇન વસ્તુ છે સફળતા. અગર તમે સફળ છો તો તમે તમારા સપનાઓ પૂરા કરી શકશો, અને સફળતા માટે તમારી પાસે સમય અને પૈસા બંને હોવું જરૂરી છે. હું એક વાત કરીશ આગળ કે એક અર્થશાસ્ત્રી, મહાન અર્થશાસ્ત્રી થઈ ગયા, જેનું નામ છે જે પોલ ગેટી, અને એને સફળતા માટે 3 નિયમો કહ્યા છે. આ 3 નિયમ અગર તમે તમારા બિઝનેસમાં અથવા તો તમે જે કંઈ પણ કામ કરો છો એમાં 3 નિયમ અગર તમારા આવી જતા હોય, કે એ 3 નિયમ તમે ફોલો કરતા હોય, તો તમે સફળ વ્યક્તિ 110% થઈ શકો. સૌથી પહેલો નિયમ, તમારે બિઝનેસ કરવો પડશે. કારણ કે જે જોબ કરે છે, સર્વિસ કરે છે અથવા પ્રોફેશનમાં છે, રાઈટ, તો એમાં આપણી આવક લિમિટેશન હોય છે, જેમાં આપણે ખાલી જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. પણ જો બિઝનેસ કરતા હશે તો આપણે બધા સપના પૂરા થઈ શકે. એટલે પહેલો નિયમ છે બિઝનેસ હોવો જોઈએ. બીજો નિયમ એ છે કે બિઝનેસ કરવો જોઈએ, પણ કેવો બિઝનેસ કરવો જોઈએ? તો કે એવો બિઝનેસ કરવો જોઈએ જેમાં મંદી ના આવે, ક્યારેય પણ મંદી ના આવે. એટલે કે મંદી રહિત બિઝનેસ કરવો જોઈએ, જેને કહેવાય FMCG પ્રોડક્ટ્સ, વેલનેસ પ્રોડક્ટ્સ, કે જેમાં સવારથી લઈને સાંજ સુધી આપણે ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે વાપરીએ છીએ, તો એને કહેવાય FMCG પ્રોડક્ટ્સ. તો એવી પ્રોડક્ટ્સનો બિઝનેસ કરવો જોઈએ. ત્રીજો નિયમ એ છે કે જેમાં તમારા સમયનું મલ્ટિપ્લિકેશન થઈ શકે. એટલે તમે જે સમય આપો છો એ સિવાય તમારી પાસે મલ્ટિપ્લિકેશન થઈને સમય આવવો જોઈએ, જેમાં તમારો સમય કન્સિડર ન થતો હોય તો બી તમારી આવક થતી હોય. તો આ 3 નિયમ અગર તમે તમારા બિઝનેસમાં લગાવો છો અને એ ફૂલફિલ કરો છો, તો તમે એક સફળ વ્યક્તિ બની શકો છો અને તમારા બધા જ સપનાઓ પૂરા થઈ શકે છે. રાઈટ? તો એના માટે હું તમને એક ટ્રેડિશનલ જે આપણે બિઝનેસ છે એની વાત કરીએ, તો તમે એક નાનો શોરૂમ કરો છો, અથવા તો તમે એક નાની શોપ અથવા મોલ નાનો કરો છો, જેમાં તમે રોજબરોજ વપરાતી વસ્તુઓ રાખો છો, તો એક બિઝનેસ છે. રાઈટ? ફર્સ્ટ નિયમ એમાં ક્વોલિફાય થાય છે કે તમે એક બિઝનેસની શરૂઆત કરી. બીજો નિયમ જોઈએ તો ત્યાં તમારે કંઈક સમય આપવો પડશે, અને તમે જ્યારે સમય આપશો ત્યારે જ તમને આવક થશે. જે દિવસે તમારો શોરૂમ બંધ થશે અથવા તો તમે શોરૂમ ઓપન નથી કરી શકતા, એ દિવસે તમારી ઇન્કમ 0 થઈ જશે. એટલે કે જે બીજો નિયમ છે એક ફૂલફિલ થાય છે FMCG નો, પણ ત્રીજો નિયમ જે છે કે તમારો સમય નહીં આપો તો આવક બંધ થઈ જશે, એ નિયમ અહીંયા ફૂલફિલ નથી થતો. એટલે કે એ સફળતા માટે તમે થોડા પાછળ છો. પણ હું જે કોન્સેપ્ટની વાત કરું છું, એક કોન્સેપ્ટ છે ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ. ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ શું છે? તો કે ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટમાં કામ કરવા માટે તમારે કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું પડતું. રાઈટ? એક એવો કોન્સેપ્ટ હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું જેમાં ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ એને બિઝનેસ કહી શકાય. એટલે કે તમારે બિઝનેસ સ્ટાર્ટ થાય છે. રાઈટ? એ કોન્સેપ્ટમાં તમે ફ્રેન્ચાઇઝી લીધી, તમે બિઝનેસ શરૂ કર્યો, ઓનલાઈન બિઝનેસ, ઓનલાઈન ફ્રેન્ચાઇઝીનો બિઝનેસ તમે શરૂ કર્યો, એ તમે તમારા થ્રુ બીજા લોકોને આપી શકો છો. એટલે કે તમારો બિઝનેસ અહીંયા મલ્ટિપ્લિકેશન થાય છે. તમે આજે બિઝનેસમાં 2 કલાક આપો છો, પણ તમારી સાથે માની લો 10 ફ્રેન્ચાઇઝી ઓપન થઈ, તો એ બી 2 કલાક દિવસના આપે, તો તમારું એક દિવસનું કામ 20 કલાકનું થાય છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આપણી પાસે 24 જ કલાક છે અને એમાં આપણે 8 જ કલાક કામ કરી શકીએ છીએ, પણ અહીંયા તમારા માટે 20 કલાકનું કામ થાય છે. રાઈટ? જે તમારા આગળના ટ્રેડિશનલ બિઝનેસમાં મેં વાત કરી કે 8 કલાકના 100 રૂપિયા ગણવામાં આવે તો ત્યાં 800 રૂપિયાની આવક થાય છે, જ્યારે ફ્રેન્ચાઇઝ કોન્સેપ્ટમાં 20 કલાકના 100 રૂપિયા ગણીએ તો 2000 રૂપિયાની પર ડેની ઇન્કમ થાય. રાઈટ? અહીંયા સમયનું મલ્ટિપ્લિકેશન થયું, એટલે આપણી આવકમાં વધારો થયો. રાઈટ? તો આ ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ કેવી રીતે આપણે શરૂ કરી શકીએ? તો અહીંયા હું જે બિઝનેસ કોન્સેપ્ટની વાત કરું છું એને કહેવાય છે કન્ઝ્યુમર ફ્રેન્ચાઇઝી બિઝનેસ. અને અહીંયા ફક્ત ને ફક્ત 12000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી તમે બિઝનેસની શરૂઆત કરી શકો છો. 12000 રૂપિયામાં શું મળશે? તો કે 12000 રૂપિયાની જે તમે પ્રોડક્ટ લ્યો છો એમાં 20% ડિસ્કાઉન્ટ મળશે,
10% પ્રોડક્ટ ફ્રી મળશે, FMCG પ્રોડક્ટ. તમને 8% એટલે કે 8%નું કેશબેક મળશે, 9%નું ગિફ્ટ વાઉચર મળશે, 9%નું ટોટલ લગભગ 47%નું તમારે ફાયદો થશે, બેનિફિટ્સ અહીંયા થશે. ઓલમોસ્ટ 50% તમે ગણી શકો એને. તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે 6,000 રૂપીસનું જ હવે રહેશે, કારણ કે 12,000માંથી 50% ઓલમોસ્ટ તમને અહીંયા ડિસ્કાઉન્ટ ને બધું મળી ચૂક્યું છે, રાઈટ. આ ફ્રેન્ચાઇઝી તમે અગર 6 લોકોને આપો છો, રાઈટ, તમે 2 કલાક કામ કરો છો અને 6 લોકો તમારી સાથે 2 કલાક કામ કરે છે, તો અહીંયા એક બહુ મોટું ટર્નઓવર ઊભું થશે અને ટર્નઓવરમાંથી તમને ઇન્કમની શરૂઆત થશે, રાઈટ. તો અહીંયા જે કોન્સેપ્ટની વાત કરી મેં, ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ, ઓનલાઈન ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ, એમાં શું આપણે જે પોલ ગેટીના ત્રણેય નિયમ ફૂલફિલ થાય છે. તો પહેલો નિયમ, બિઝનેસ કરવો જોઈએ. તો આપણે 12,000થી એક નવો બિઝનેસની શરૂઆત કરી છે. નંબર 2, પ્રોડક્ટ્સ કેવી? તો કે જે મેં વાત કરી અને જે પોલ ગેટી કહી છે કે FMCG અને વેલનેસ પ્રોડક્ટ્સ છે આપણી પાસે, એટલે કે રોજબરોજ વપરાય છે અને નાશ થઈ જાય છે, રાઈટ. એને કહેવાય છે મંદી રહિત બિઝનેસ. અને ત્રીજો નિયમ, તમે અહીંયા એક ફ્રેન્ચાઇઝી ડેવલપ કરી 6 લોકોની, એ 6 લોકો આગળ ફ્રેન્ચાઇઝી ડેવલપ કરે તો લગભગ 36 લોકો એક જ મંથની અંદર આવી જાય છે અને 2 કલાક બી આપે છે તો 72 અવર્સ ઇન 1 ડે તમારું કામ થાય છે. હવે એમાંથી તમારા 2 કલાક તમે કાઢી નાખો તો બી 70 અવર્સ એટલે કે 70 કલાકનું કામ તમારા માટે થાય છે. 70 ગુણ્યા 100 રૂપિયા તમે મિનિમમ ગણો તો 7,000 રૂપિયાની પર ડેની ઇન્કમ તમે આમાંથી લઈ શકો છો. તો અહીંયા જે પોલ ગેટીના ત્રણેય નિયમ ફૂલફિલ થાય છે અને તમે આ બિઝનેસમાં ધારો એટલી સફળતા મેળવી શકો છો. તમારી પાસે સમય અને આવક બંને, પૈસા બંને તમારી પાસે અહીંયા આવી શકે છે. અને આ ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ માટે તમને જેને બી આ લિંક મોકલાવી છે એનો તરત જ સંપર્ક કરો. આ કેવી રીતે શરૂ કરી શકાય અને આ બિઝનેસમાં બહુ મોટા પૈસા કેવી રીતે બની શકે. થેન્ક યુ વેરી મચ. વિશ યુ વેલ.